વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાને કારણે વડોદરાવાસીઓને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। આ બાબતને લઈને નગરજનોના વેરા માફીના માંગ સાથે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સૂત્રોચ્ચાર કરી વેરા માફીની માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત હાલમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત લારી ગલ્લા હટાવવાનું બંધ કરવા પણ માંગ કરાઈ હતી। કોંગ્રેસી આગેવાનો, કોર્પોરેટરો સહિતના લોકો મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની આ મુદ્દે આવેદનપત્ર આપવા માટે પાલિકાની વડી કચેરી ખાતે એકત્રિત થયા હતા અને પ્રદર્શન કર્યું હતું। ભાજપના ભ્રષ્ટ અનગઢ વહીવટના કારણે આ વડોદરાની પ્રજાએ 3 વખત પૂર જોયા અને એ પૂરમાં વડોદરાની પ્રજાને આર્થિક નુકસાન થયું। આજે આર્થિક નુકસાનની ભરપાઈ તો કોર્પોરેશન નથી કરી શકતું, પરંતુ વડોદરાની પ્રજા જે મહેનતના રૂપિયાથી વેરો ભરે છે એ વેરો કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી છે કે વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે, કારણ કે આજે મોંઘવારી ને બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે આ પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે। તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે એવી અમારી માંગણી છે। બીજી માંગણી કે આ વડોદરા શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી તમે જુઓ કે દબાણદાર અમે ગરીબોના લારી ગલ્લા હટાવવાનું કામ જે આ કોર્પોરેશન કરી રહ્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। એટલા માટે કારણ કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી જે છે એનું તો આ લોકો અમલ નથી કરી શકતા ભાજપના સત્તાધીશો, પરંતુ જે લોકો રોજબરોજની મજૂરી, ગરીબ ગલ્લા ચલાવે, દુકાન ચલાવે, નાના વેપારીઓને જેવી રીતે કનડગત કરીને નોટિસ આપ્યા વગર એમને લારી ગલ્લા ઉઠાવી દીધા, ઉઘાડી લૂંટ, દિન દહાડે લૂંટ કરી છે। આ કોર્પોરેશનના સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ, કારણ કે જે રોડ માર્જિનમાં નથી આવતું, રોડ લાઇનમાં નથી આવતા એવાના ઘરોમાં જઈ જઈને સામાન લીધો છે। આવી લૂંટ સહન નહીં કરીએ। આ તમામ લારી ગલ્લાવાળાઓને એમના જે ગલ્લા લીધા છે પાછા આપવામાં આવે એવી રજૂઆત છે અને વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર આપ્યું છે। વડોદરામાં થોડા સમય પહેલા એક મહિલાને વાતોમાં પરોવનાર 2 મહિલાએ સ્ટેશન ક્યાંથી જવાય તેમ કહી મદદ માંગી હતી। મહિલાએ તેમની સાથે રિક્ષામાં બેઠી હતી, જે દરમિયાન ઠગ ટોળકી સુસાગર પાસે અહીંથી અમે રસ્તો જોયો છે તેમ કહી ઉતરી ગઈ હતી। ત્યારબાદ મહિલાને તેના ₹90,000ના દાગીના ચોરાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું। આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના PSI VP ચૌહાણ અને VM ચૌહાણની ટીમે CCTV ચેક કરતા 2 મહિલાની સાથે એક પુરુષ પણ ગુનામાં સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું। વાઘોડિયા ચોકડી પાસે આ 3 જણા નજરે પડતા તેમને ઝડપી પાડ્યા હતા। પકડાયેલાઓમાં સીતારામ બાવરી, પૂનમ સોનુ હારીમલ અને વિશાલ શ્યામલાલનો સમાવેશ થાય છે। તેમની પાસેથી સોનાની 4 બંગડી, 2 ચેન, વીંટી, બુટ્ટી, 3 મોબાઈલ, પર્સ અને રોકડા ₹21,000 મળી કુલ 5 લાખ ઉપરાંતની મત્તા મળી આવી હતી। જેથી પૂછપરછ દરમિયાન ટોળકીએ 1.5 મહિનામાં વડોદરા, સુરત અને રાજકોટમાં 4 મહિલાના દાગીના લૂંટ્યાની વિગતો ખુલી હતી। દાગીના ઉતારી લેવામાં પાવધરી દિલ્હીની ઠગ મહિલાઓએ 1.5 મહિનામાં ગુજરાતના 4 શહેરોમાં 4 મહિલાના દાગીનાની લૂંટ કરી હતી, જેની વિગતો આ મુજબ છે। શહેરનું નામ, વિસ્તાર, લૂંટની તરકીબ, લૂંટની મત્તા, વડોદરા સુસાગર સ્ટેશનનો રસ્તો બતાવશો કહી 2.35 લાખ, રાજકોટ ધીકાટા રૂપિયા ગણી આપવાના નામે 3.50 લાખ, સુરત સુભાનપુરા ચોરો ચપ્પુ લઈને ફરે છે 1.50 લાખ, સુરત પાંડેસરા માર્કેટમાં ચોરીનો બહુ થાય છે 1.20 લાખ। બંને ઠગ મહિલા ડુપ્લિકેટ નોટો આપી દાગીના પડાવવાના ગુનામાં પકડાઈ હતી। દિલ્હીની ઠગ મહિલાની સાથે મોટી ગેંગ હોવાની શક્યતા જોવાઈ રહી છે, જેથી વડોદરા પોલીસ દ્વારા દિલ્હી પોલીસનો સંપર્ક કરવામાં આવનાર છે। પોલીસના જણાવ્યા પ્રમાણે દિલ્હીની બંને ઠગ મહિલા અગાઉ દાગીના ખરીદવા માટે એક નોટ અસલી અને નીચે જેટલી જ સાઇઝના કાગળના ટુકડાનું બંડલ મૂકીને ઠગ કરવાના ગુનામાં દિલ્હી પોલીસને હાથે પકડાઈ હોવાની માહિતી જાણવા મળી છે, જેથી દિલ્હી પોલીસ પાસે વધુ માહિતી મંગાવવામાં આવી છે। આ ઉપરાંત બંને મહિલા અને તેનો પુરુષ સાગરીત વડોદરામાં જ શા માટે વધુ સખત આવતા હતા, તેમની સાથે બીજા કેટલા સાગરીતો કામ કરી રહ્યા છે જેવી વિગતોની તપાસ માટે પૂછપરછ કરી રહી છે। આ ઠગ ત્રિપુટીને સુરત અને રાજકોટ પોલીસને પણ સોંપવામાં આવનાર છે। વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી। સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનાર ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોક પ્રદર્શન ધરાવ્યો હતો।
જે બાદ 2 મિનિટનું મૌન પાડી સૌ સભાસદોએ અંજલિ અર્પી હતી. સભા શરૂ થતાં જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાના વિસ્તારમાં થતી કામગીરીને લઈને સવાલોની છડી બોલાવી હતી, જેમાં વોર્ડ નંબર 18ના મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને મ્યુનિસિપલ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પોતાના વોર્ડમાં આવેલ તરસાલી સ્મશાન મુદ્દે રજૂઆત કરી હતી. બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ યોગ્ય જવાબ નથી આપતા તેમ જણાવ્યું હતું. તેમજ ડોક્ટર દેવેશ પટેલે ગાડીઓ અને એસી ઓફિસથી બહાર કાઢો, તમને ખબર પડે. ડોક્ટર દેવેશ પટેલ પર આક્રોશ એટલે હદે હટાવી ગયો છે કે ચાલુ સભામાં રજૂઆત કરતા પૂર્વ મેયર નિલેશ રાઠોડે કહ્યું કે ન કરે નારાયણ પણ કોઈ અધિકારી પર હાથ ઉઠી જાય. બધાની લાગણી હું વ્યક્ત કરું છું. બધાની લિમિટ પૂરી થઈ ગઈ છે. જ્યારે વોર્ડ નંબર 18ના મ્યુનિસિપલ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે લિમિટ થઈ ગઈ છે. હવે જે ભાષામાં જવાબ સાંભળવા છે તે ભાષામાં જવાબ આપવા અમે તૈયાર છે. નોંધણી આ છે કે આ મામલે મ્યુનિસિપલ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે સ્થાયી સમિતિ અધ્યક્ષ તેમજ મેયરને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે પોતાનો આક્રોશ સામાન્ય સભામાં ઠાલવવામાં આવ્યો હતો. જે પ્રમાણે અત્યારના તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, આજે જે સભા હતી એમાં બધા જ અમારા કાઉન્સિલરોએ જે પ્રમાણે રજૂઆત કરી, કાઉન્સિલરોના કામ ના થવાના કારણે કાઉન્સિલરો રજૂઆત કરી છે અને એમના લીધે જ મારે બોલવું પડ્યું કે જે આ એસી કેબિનમાં બેઠા છે અધિકારીઓ એમ ફિલ્ડમાં નીકળે અને જે અમારા કોર્પોરેટર છે જે લોકોને અધિકારીના લીધે કાઉન્સિલરને સાંભળવાનું આવે છે, તો એ જે અધિકારીઓએ કામ કરવાનું છે એ નથી કરતા. હું ચોક્કસપણે કહીશ કે ડેપ્યુટીથી લઈને કાઈથી લઈને લોકો ફિલ્ડમાં કામ કરે છે, વર્ક કરે છે અને જે કોર્પોરેશન અત્યારના ચાલે છે એમના લીધે જ ચાલે છે. પણ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે જેમને એક ડિસિઝન લઈને વર્ક લેવાનું છે એ થતું નથી. આજે પાણીનો પ્રશ્ન તમે જુઓ, દરેક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન આટલા વખતથી ચાલે જ છે. હું મારા વિસ્તારની વાત કરું, જ્યારે મારા વિસ્તારની અંદર લાલબાગ ટાંકી તોડી ત્યારે આ લોકોને એટલું પ્લાનિંગ નહોતું કે લાલબાગ ટાંકી તોડીશું તો જે અમારો લાલબાગ ટાંકી પરથી અમારા દંતેશ્વર ને અમારો જે માંજલપુર વિસ્તાર છે એમાં પાણી કઈ રીતે પહોંચાડીશું એટલું પ્લાનિંગ ના કરી શક્યા. આજે આખી દિવાળી અમે લોકોને સાંભળવું પડ્યું છે. પાણીનો કોઈ ટાઈમ નથી, કોઈ પ્લાનિંગ નથી. તો આ બધાની વચ્ચે મરો કાઉન્સિલરનો થાય છે, કારણ કે કાઉન્સિલર એક એવા છે કે જે પ્રજાના દરેક વસ્તુમાં સંકળાયેલા હોય. પ્રજા સૌથી પહેલાં કઈ બી વસ્તુ હોય તો કાઉન્સિલરને કહેતી હોય છે. તો આજે તમે જોયું કે સભાની અંદર બધા બોલ્યા છે કારણ કે એમના કામો નથી થતા, એમની જવાબ અધિકારીઓ સીધી રીતે નથી આપતી. તો આવા અધિકારીને 100% કમિશનરશ્રીએ એમની એક્શન લેવું જોઈએ એવી આજે મેં માંગ કરી છે. કોઈના માટે કશું નથી કહી રહ્યો, મારી માત્ર એટલું જ કહેવું છે કે જે અધિકારીઓ કામ નથી કરતા એનો સર્વે કમિશનરશ્રી કરે અને જે વર્ક નથી કરતા એને વર્ક કરતા કરે એવી આજે રજૂઆત. જે તમે રજૂઆત બધા કાઉન્સિલરોની રજૂઆત સાંભળી, બધાએ કીધું કયા કયા અધિકારી કામ નથી કરી રહ્યા, કયા કયા અધિકારી કેવો જવાબ આપે છે, તો એ કમિશનરે જોવાનું છે. એટલે કમિશનર સાહેબે એનું એક્શન કમિશનર સાહેબે લેવાનું છે. એ કોઈ કારણોસર બહાર બેઠા હશે, પણ આ તો જે કાઉન્સિલરોની રજૂઆત હતી, જે કોર્પોરેટરો બધા જ કોર્પોરેટરોની રજૂઆત હતી એને ધ્યાનમાં લઈને પછી મારે કમિશનરશ્રીને રજૂઆત કરવી પડી કે ભાઈ આ લોકો જ્યારે આટલી બધી રજૂઆત કરે છે તો તમે હવે જે અધિકારીઓ વર્ક નથી કરતા એને ફિલ્ડમાં લાવો. મેં અંદર કીધું કે કમિશનરશ્રીને કે જ્યારે હું મેયર હતો ને અને કોઈ બી કોર્પોરેટરની આ રીતની રજૂઆત આવતી હતી ને તો હું અધિકારીને ચેમ્બરમાં બોલાવતો હતો કે ભાઈ આ અમારા કાઉન્સિલર છે, એની આ રજૂઆત છે, એનું શું કર્યું. વિષય કમિશનરશ્રીને મારે એટલું જ કહેવું હતું કે અમારે આ બધું કેમ કરવું પડે, જેની જે ફરજ છે એને કામ કરવાનું છે, એ એમની જવાબદારીમાં આવે છે, તો એમને એમનું કામ જવાબદારીપૂર્વક કરવું પડે. એની આજે રજૂઆત જે બીજા કાઉન્સિલરોએ રજૂઆત કરી એના અનુસંધાનમાં મારે આજે બોલવું પડ્યું. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ગતરોજ સામાન્ય સભા મળી હતી. વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી. સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોકદર્શક ઠરાવ વાંચ્યો હતો, જે બાદ 2 મિનિટનું મૌન પાડી સૌ સભાસદોએ અંજલિ આપી હતી.
ત્યારબાદ સભા શરૂ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉગ્ર રજૂઆત શરૂ કરી હતી, જેમાં વોર્ડ નંબર 100ના મ્યુનિસિપલ કાઉન્સિલર હિમિશા ઠક્કરે પોતાના વિસ્તારમાં લઘુમતીઓ દ્વારા ગોસ્વામી સમાજના સમાધિઓ ઉપર દબાણ ઊભું કર્યું છે. વોર્ડ નંબર 6ના વિસ્તારમાં ગોસ્વામી સમાજનું સમાધિ સ્થળ પર દબાણ ઊભું કરી દેવામાં આવ્યા છે, જ્યારે શિવ મંદિર પાસે ટોયલેટ બન્યા છે. ચોક્કસ કારણસર હિન્દુ સમાજની લાગણી દુભાવવાનો પ્રયાસ થયો હોય તેવું જણાઈ આવે છે, જેથી આ દબાણો દૂર થાય જેવી વિસ્તારોમાં તણાવભર્યું વાતાવરણ ન રહે અને હિન્દુ સમાજની આસ્થા બની રહે. છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ કામગીરી થઈ રહી છે. જે પણ જાહેર રસ્તા પર દબાણો હોય એ દબાણોને દૂર થઈ રહ્યા છે. એના બદલ અમે કમિશનર સાહેબ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. એવો જ એક વિષય મારા મત વિસ્તાર વોર્ડ નંબર 6માં મગરસ્વામી આશ્રમની સામે શ્રી 10 નામ ગોસ્વામી સમાજનું એક સમાધિ સ્થળ આવેલું છે. ગાયકવાડ સરકાર દ્વારા આ ગોસ્વામી સમાજ એ એવા લોકો જે છે જે શંકર ભગવાનની મંદિરની પૂજા અર્ચના કરે છે અને મંદિરની સંભાળ કરતા હતા. તો એ સમયે આપણા ગાયકવાડસિંહ સન્માનીય એમને એક જગ્યા આપી હતી મગરસ્વામી આશ્રમની સામે, સર્વે નંબર 299. એ જગ્યા પર ઘણા ટાઈમથી વિધર્મી લોકોના ત્યાં આગળ દબાણ થઈ ગયા છે. ત્યાં જોઈએ તો પૌરાણિક મંદિર પણ આવેલા છે, શંકર ભગવાનનું પૌરાણિક મંદિર છે, પણ આજે વિધર્મી લોકોએ ત્યાં દબાણ કર્યું છે. ત્યાં એ લોકો રહે છે અને ઇલીગલ રહી રહ્યા છે. એમની રજૂઆત ગોસ્વામી સમાજના લોકો દ્વારા મને કરવામાં આવી હતી અને આપણા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલને અમે આ વાત પહોંચાડી હતી. એમના દ્વારા પણ કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવામાં આવી હતી. હું પણ કમિશનર સાહેબને રજૂઆત કરી હતી. ધારાસભ્યશ્રી અને અને એ સમાજના ગોસ્વામી સમાજના જે પણ અગ્રણીઓ છે, ટ્રસ્ટીઓ છે, એ લોકોએ પણ ત્યાં આવીને અમે એ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં અમે પોતે જોયું હતું કે ત્યાં દબાણો કર્યા છે. એની સૂચના કલેક્ટર સાહેબને પણ આપવામાં આવી હતી. દરેક ડોક્યુમેન્ટ પણ કલેક્ટર સાહેબને આપવામાં આવેલા છે. કલેક્ટર સાહેબે 31 જુલાઈ 2024ના રોજ કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો હતો કે જે પણ દબાણો હોય એમાં ઘટતું કરવું અને તાત્કાલિક દબાણો દૂર કરવા, જેથી કરીને આજે સામાન્ય સભામાં એ વિષયની મેં મેયરશ્રીના માધ્યમથી કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે કોઈ પણ ધાર્મિક સ્થળે, વડોદરા શહેરના કોઈ પણ ધાર્મિક સ્થળે કોઈનું પણ દબાણ, એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજ હોય, એનું દબાણ ચલાવી લેવામાં નહીં આવે. ધાર્મિક સ્થળો આપણા માન્યતા, આપણે ભગવાન ત્યાં પૂજા અર્ચના કરવા જતા હોય છે, પણ ત્યાં કોઈ પણ વ્યક્તિ લારી ગલ્લા કે કોઈ દબાણ એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. એની આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને આ જે સમાધિનું સ્થળ છે એનો જીર્ણોદ્ધાર થાય, રિનોવેશન કરીને એક આપણે સરસ ઐતિહાસિક જગ્યા તરીકે વડોદરા શહેરમાં એક એને બનાવીએ, ડેવલપ કરીએ, એવી લાગણી અને માંગણી અમે કમિશનર સાહેબ પાસે મૂકીશું. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી. વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી. સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોક દર્શન ઠરાવ વાંચ્યો હતો, જે બાદ 2 મિનિટનું મૌન પાળી સૌ સભાસદોએ અંજલિ અર્પી હતી. કોંગી કોર્પોરેટર અલકા પટેલે પાણીની ટાંકીઓના સ્વચ્છતા મુદ્દે રજૂઆત કરી હતી. ટાંકીમાં પક્ષીઓના પીછા છે તો આવું પાણી આપણને લોકોને આપી રહ્યા છે. પૂરતું પાણી નથી મળતું અને શુદ્ધ પાણી નથી મળતું. ક્યારે આપશો જવાબ આપો, તેમ કહી આક્રમક રીતે રજૂઆત કરી હતી. પાણી એકદમ લો પ્રેશરથી આવે છે. ઘણીવાર વારંવાર સભા હોય ત્યારે હું રજૂઆત કરતી હોય છે. ગંદુ પાણી, લો પ્રેશરથી પાણી આવે છે. લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતા હોય ને એવું લાગે છે મને. કારણ કે પહેલાં આવતું હતું મછલીવાળું પાણી આવ્યું, ઝીંગાવાળું પાણી આવ્યું. હવે આ વખતે આવ્યું તો પક્ષીઓના પીછા. હવે લોકોની સ્વાસ્થ્ય જોડે આ ચેડા થાય છે. લોકો આ બધા આવું પાણી પીવે તો લોકોનું શું થાય? પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે. પાણી વગર કોઈને ચાલે નહીં. તો કમસે કમ તમે પાણી તો ચોખ્ખું આપો. જ્યારે ના જોઈએ, ચોમાસામાં પાણી નથી જોઈતું તો ઢગલો પાણી લોકોને ઘરમાં પાણી આપી દો છો, અને જે પીવાના પાણીની જરૂર છે એ પાણી મળતું નથી લોકોને. અને ટાંકીઓ સાફ થતી નથી. 2019 કે એમાં ટાંકી સાફ થઈ હતી, ત્યાં આજ દિન સુધી હજુ ટાંકી સાફ થઈ નથી.
મારી રજૂઆત છે કે વરસમાં 2 વાર ટાંકીઓ સાફ થવી જોઈએ. આપણે ઘરની ટાંકી 2 મહિનામાં ટાંકી સાફ કરતા હોય તો એ મોટી ટાંકીઓ છે એ 6 મહિને તો સાફ કરે તો લોકોને ચોખ્ખું પાણી મળે, લોકોનું સ્વાસ્થ્ય સુખી રહે. ડભોઈ નગરપાલિકા પણ હવે ઉત્તમ ટેકનોલોજીના ઉપયોગ કરીને પાલિકાની વાર્ષિક બચતમાં વધારો કરી રહી છે. આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચમાંથી 2 સોલર પ્લાન્ટ માટે 1.55 કરોડના ખર્ચ કરી 150 kgના 2 સોલર પ્લાન્ટનું વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકાના બિલ્ડિંગ ઉપર 49 લાખના ખર્ચે 50 kgનો સોલર પ્લાન્ટ અને નગરપાલિકા શોપિંગ સેન્ટર પર 100 kgના સોલર પ્લાન્ટના કામકાજના આજરોજથી શ્રી ગણેશ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર નગરને પીવાનું પાણી પૂરું પાડી કરનેટ ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશનને ચલાવવા માટે પણ ત્યાં 3 પ્લાન્ટ નાખવામાં આવેલા છે, જે હાલ કાર્યરત જ છે, જેને લઈ પમ્પિંગ સ્ટેશનના વીજ બિલમાં તો ઘણી બધી રાહત પાલિકાને મળી જ રહે છે. જ્યારે હવે નવા આ બંને સોલર પ્લાન્ટની વાત કરીએ તો 100 kgના સોલર પ્લાન્ટ કાર્યરત થયા બાદ વાર્ષિક 13,14,000નો ફાયદો અને 50 kgના સોલર પ્લાન્ટમાંથી 65,07,000નો વાર્ષિક ફાયદો નગરપાલિકાની થનાર છે. ત્યારે પાછલા કેટલાક વર્ષોમાં પાલિકાનો રેકોર્ડ જોવા જઈએ તો કરોડો રૂપિયાનું વીજ બિલ વીજ કંપનીનું નગરપાલિકાનું બાકી રહેતું હોય અને વારંવાર ક્યારેક સ્ટ્રીટ લાઇટો તો ક્યારેક ગટરના પમ્પિંગ સ્ટેશનના કનેક્શન ઓપન બિલ ન ભરવાને કારણે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કટ કરવામાં આવતા હતા, પરંતુ હવે વીજ બિલ પણ ઓછું આવશે અને પાલિકાના પણ આર્થિક ફાયદો થશે, જેને લઈ આ શરૂ થનાર સોલર પ્લાન્ટો પાલિકા માટે આશીર્વાદરૂપ જ પુરવાર થશે. નગરપાલિકાના 15મા નાણાં પંચના બજેટમાંથી આજે સોલારની કામગીરી હાથ પર લેવામાં આવી છે. નગરપાલિકા શોપિંગ સેન્ટર પર 100 કિલોવોટનો પ્લાન્ટ અને નગરપાલિકાનું જે અત્યારનું બિલ્ડિંગ છે એની પર 50 કિલોવોટના પ્લાન્ટનું આયોજન છે. બંનેનું થઈને લગભગ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. એની સામે 25 વર્ષમાં 5 કરોડ રૂપિયાનો ફાયદો નગરપાલિકાને થશે. ખાસ કરીને રંગુપવન ને ઓડિટોરિયમના લાઇટ બિલ માટે આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં નગરપાલિકાની વિવિધ બિલ્ડિંગો પર પણ સોલર પ્લાન્ટો કરીને ઓછામાં ઓછું MGVCL નું બિલ ભરવું પડે નગરપાલિકાએ એવું આયોજન કરવામાં આવશે. એના માટે સરકાર તરફથી વિવિધ ગ્રાન્ટો પણ આપવામાં આવશે અને ડભોઈ ને જે દરબાવતી બનાવવાનું સપનું છે એમાં આ એક નવું પીછું ઉમેરાયું છે અને ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને એ ન્યાય સમગ્ર દરબાવતી નગરીનો વિકાસ થાય એના માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. અને જે રીતે રસ્તાના કામો હાથ પર લેવામાં આવે છે, જે રીતે ડ્રેનેજ માટે પ્રાઇમરી મંજૂરી 44 કરોડ રૂપિયાની આવી છે, પાણીની લાઈનો માટે 12.5 કરોડ રૂપિયા આવ્યા છે અને ગેસ લાઈન માટે ઘેર ઘેર ગેસ લાઈન માટે 14 કરોડ રૂપિયા આવ્યા છે. એ જ રીતે આ સોલારની કામગીરીનો પણ આરંભ કરવામાં આવ્યો છે. એટલે સર્વાંગી વિકાસ થાય એના માટેનું જે સપનું નગરજનોનું છે એ પૂર્ણ કરવા માટેનો ભારતીય જનતા પક્ષના સરકાર દ્વારા અને નગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હું તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા. વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી. સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોક દર્શન ઠરાવ વાંચ્યો હતો, જે બાદ 2 મિનિટનું મૌન પાડી સૌ સભાસદોએ અંજલિ અર્પી હતી. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પોતાના વોર્ડ વિસ્તારમાં આવેલ નિઝામપુરા સ્મશાન મુદ્દે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ આખરી સ્થાન છે જ્યાં લોકોને મોક્ષ પ્રાપ્ત થાય છે, એટલે મને મોક્ષધામ પણ કહેવામાં આવે છે, પણ આ મોક્ષધામમાં કોઈ જ પ્રકારની પ્રાથમિક સુવિધા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગટર ડ્રેનેજના પાણીમાં ચાલીને પોતાના સ્વજનોના સૌ લઈને જવા માટે મજબૂર થયા છે. નિઝામપુરા સ્મશાનમાં જે વોર્ડ નંબર 1 આવેલ છે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, લાઇટની યોગ્ય વ્યવસ્થા નથી, તેમજ સફાઈનો પણ અભાવ છે. ત્યારે પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા માટે લાકડા બાબતે બાય ચાલની થાય છે, તેમજ અધિકારી યોગ્ય જવાબ આપતા નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘણા સ્મશાનોમાં જ અસામાજિક તત્વો બેસી રહે છે, સિક્યુરિટી યોગ્ય નથી. ભીના લાકડા મુદ્દે આરોગ્ય મામલતદારને પૂછ્યો તો ખરાબ જવાબ મળે છે. તેમની આ વાત સાથે સત્તા પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ સૂર પુરાવ્યો હતો. જામપુરા સ્મશાન હોય કે વડોદરા શહેરના તમામ સ્મશાનો, મારી રજૂઆત પછી તમામ સાથી પક્ષના કાઉન્સિલરોએ રજૂઆત કરી, આપની સાક્ષીમાં કરી છે, એટલે વાત સત્ય છે. જે અધિકારીઓની જવાબદારી હોય છે તે એમની જવાબદારીમાંથી છટકવાનું કામ કરે છે. અને નિજામપુરા સ્મશાન અત્યાર સુધી ટ્રસ્ટીઓ ચલાવતા હતા, તો જ્યારે પણ અમે ફોન કરીએ કે અમે લેખિતમાં કરીએ તો એક જ જવાબ મળતો હતો કે બેન અમે શું કરીએ, આ તો બધા ટ્રસ્ટીઓ ચલાવે છે. હવે ટ્રસ્ટીઓ પાસેથી એમણે સ્મશાન લઈ લીધું, કોઈ ભાડવા નથી આવતું. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માણસ મરી જાય તો મોતનો બી મલાજો જળવાતો નથી. લાકડા ના હોય, અંતિમ ક્રિયા માટે લાકડા ના હોય, ગેસ ચિતા બંધ છે, ઉપરથી પાણી ટપકે છે, ત્યાં ટોયલેટ બાથરૂમની અંદર એક લાઇટ સુધા નથી. જે વ્યવસ્થા સ્મશાનની અંદર હોય, મોક્ષ ધામ કહેવાય. 4 ધામનું આ સ્મશાન એટલે એને મોક્ષ ધામ કહેવાય. આ મોક્ષ ધામની જે દૂર વ્યવસ્થા આ તંત્રના પાપે કરી છે, એમાં અમે દરખાસ્ત ચડાવી. સાથી પક્ષના કોર્પોરેટરો બોલતા હતા ખરા, પણ જ્યારે અમે દરખાસ્ત ચડાવી કે જે અધિકારી મનમાની કરીને કોર્પોરેટરોનું અપમાન કરીને કોર્પોરેટરોને ગમે તેવા જવાબ આપે છે, એમના વિરુદ્ધમાં દરખાસ્ત ચડાવી તો એક પણ સત્તા પક્ષના કોર્પોરેટરે સહી કરી નથી. અને અમારી બીજી બાબત એ છે કે નિજામપુરા સ્મશાનની તો ખસ્તા હાલ આ સત્તા પર બેઠેલા લોકોનો વહીવટ પર પકડ નથી, એના કારણે થઈ છે. પણ સાથે સાથે બહાર જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે, તો જે પણ અંતિમ ક્રિયા માટે આવે છે એ લોકો ગટરના પાણીમાં પગ પલાળીને જાય છે. 1.5 વર્ષથી આ ગટર ઉભરાય છે. અને આનું કામ જે કરવાનું છે એ 4/10/24ના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ અમારી ખૂબ રજૂઆત પછી આવ્યું હતું. ત્યારે આ અભ્યાસુ સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એમણે આ કામને પરત મોકલ્યું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર સારું કામ નથી કરતો, અને એણે એક જગ્યાએ ભૂવો પૂર્યો તો ફરી પડ્યો. તો મારું કહેવું એવું છે કે તમારા માનીતા કોન્ટ્રાક્ટરોને લઈ આવો, અમને કોઈ કોન્ટ્રાક્ટરમાં રસ નથી, અમને લોકોના કામ થાય એમાં રસ છે. અને આ કામ જો આવતી સભા સુધીમાં નિર્ણય નહીં લેવામાં આવે તો હું નીચે બેસીને ફ્લોર પર બેસીને એનો વિરોધ કરીશ. અકોટા દાંડિયા બજાર બ્રિજ 4 રસ્તા પાસે અકસ્માત થયો હતો. સવારે 7 વાગે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારને મોટું નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં ભોગ બનેલ કાર ચાલકે ફરિયાદ નહીં નોંધાતા પોલીસે અકસ્માત કરનાર સામે પગલાં ભર્યા હતા. અકસ્માત કરનાર કાર ચાલક મોહમ્મદ મંસૂરી પીધેલી હાલતમાં હતો. નશામાં ચૂર મોહમ્મદ મંસૂરીએ અકસ્માત સર્જતા પોલીસે પીધેલાનો ગુનો દાખલ કરી રહ્યો છે. વડોદરા શહેરમાં 10 દિવસ દબાણ કામગીરી બાદ આજે ડભોઈ નગરપાલિકા પણ એક્શનમાં આવી હતી. ડભોઈ નગરપાલિકાએ દરભાવતી બનાવવાના સંકલ્પ સાથે નગરમાં પુનઃ દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ નગરમાં મુખ્ય રસ્તાઓ ઉપર ઉટલા ચણી રોડ ઉપર દબાણ કરતા નગરમાં મોટા ભાગના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. છીપવાડ રેલવે સ્ટેશન રોડ ટાવરથી વડોદરી ભાગોળ રોડ ઉપર દબાણો દૂર કરવા તાકીદ કરી હતી. દબાણ કરતા લોકોમાં ભય ફેલાતા જાતે જ દબાણ દૂર કરવા કામે લાગ્યા હતા. મારું એવું માનવું છે કે વિનાશ થશે તો જ વિકાસ થશે. એના સૂત્ર સાથે નગરપાલિકાની ટીમ જે સિટી સર્વે સાથે માપણી કરી હતી, ટાવરથી છીપવાડ બજાર સ્ટેશન રોડ, સ્ટેશનથી વડોદરી ભાગોળને ટાવર ચોક સુધી માપણી થઈ છે. ત્યાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ છે. લોકોએ નગરની ટીમ દબાણ શાખા હટાવવા આવતા લોકોએ સ્વયંભૂ પણ પોતાની જગ્યાઓ જે માર્કિંગમાં આવી છે તોડવાનું ચાલુ કરી દીધું છે. પણ સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ જેસીબી અને બ્રેકર મશીનથી તોડવાની કામગીરી ચાલુ છે. મારી નગરજનોને નમ્ર વિનંતી છે કે આમાં સહકાર આપે. જે લોકોએ દબાણ કર્યું છે એમની પર તાત્કાલિક હશે દબાણ દૂર કરવા, જાતે બી દૂર કરતો તો વાંધો નથી, અને નગરપાલિકાની ટીમને સહકાર આપે જેથી કરીને તમારો ધંધો ફૂલે ફાલે અને ડભોઈ નગર દરભાવતી તરફ વધી શકે. આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ટાવર ચોકથી લઈ છીપવાડ બજાર બાજુથી રેલવે રોડ થઈ ને વડોદરી ભાગોળ સુધીના રોડ પરના જે કાયમી કે હંગામી દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેના અંતર્ગત રોડ પરની સાઈડ પર આવેલા
જે રસ્તા પરના દબાણોમાં ઓટલા ને એ બધું લોકોએ બનાવેલું હતું તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અને ટ્રાફિકને અનુરૂપ લોકોને જે ટ્રાફિકની સમસ્યા શહેરના મધ્યમાં વર્તાઈ રહી છે તેને દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી થઈ રહી છે. શહેરને વિકાસ તરફ લઈ જવા માટે આ તમામ આયોજન કરવું જરૂરી બને છે, જે પ્રકારની આ કાર્યવાહી છે. વિકાસ એ આ સરકારનો પર્યાય બની ચૂક્યો છે. નવા માસ્ટર પ્લાનથી લોકોને સરળતાથી પોતાની સુવિધાઓ મળી રહે અને એ અનુરૂપ આનું આયોજન થાય એ પ્રકારની અમારી પ્રાથમિકતા છે અને એ પ્રમાણેનું અમે આયોજન કરી રહ્યા છીએ. વડોદરાનો સૌથી જૂનો વિસ્તાર જે ઇલેક્શન વોર્ડ નંબર 14માં આવેલો છે તેમાં અલગ અલગ પ્રકારના લોકો કલ્યાણ કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં આજરોજ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14માં આવેલા જંબુબેટ કહાર મહોલ્લામાં વર્ષોથી ડ્રેનેજની સમસ્યા જોવા મળી હતી. તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ડ્રેનેજ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી આ વિકાસલક્ષી કામોને વેગબંતુ બનાવવામાં આવી રહી છે. ત્યારે વોર્ડ નંબર 14માં અલગ અલગ પ્રકારના 10 કામો કરવામાં આવનાર છે, જેમાં ડ્રેનેજ, વરસાદી ગટર તેમજ પાણીની લાઇન વગેરેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હિન્દુ પરંપરા મુજબ શ્રીફળ ફોડી વિકાસલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વિસ્તારના અગ્રણીઓ તેમજ વોર્ડ નંબર 14ના મ્યુનિસિપલ કાઉન્સિલર નંદાબેન જોશી, સચિન પાટડિયા, હરીશ ડિંગર, નીલમબેન ચોકસી તેમજ વોર્ડ નંબર ટીમ તથા કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 14 એ જૂનું વડોદરા જેને કહેવાય તે પ્રમાણેનું એક વિસ્તાર છે. આ વિસ્તારમાં આજે નાગરિકો રહી રહ્યા છે એ આ વિસ્તારમાં લગભગ 125-150 વર્ષથી રહે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબે જે ડ્રેનેજ લાઇનની સિસ્ટમ ઊભી કરી છે દેશમાં સૌપ્રથમ વખત, તે આજે પણ ઉપયોગી થઈ રહી છે. પરંતુ વસ્તી વધવાના કારણે અને મકાનોની સંખ્યા પણ વધવાના કારણે ડ્રેનેજના પ્રોબ્લેમ ઘણા બધા થતા હોય છે. આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ જ્યારે વારંવાર આ વિસ્તારની મુલાકાત કરતા હતા ત્યારે જે એક મહત્વનો મુદ્દો ધ્યાનમાં આવ્યો. આજે જેને આપણે કહાર મોહલ્લો કહી શકીએ, જેને ખારીવાવ રોડ અને જંબુબેટનો જોડતો વિસ્તાર કહી શકાય છે, એ વિસ્તારમાં ડ્રેનેજની લાઈનો વારંવાર ઉભરાતી હોવાના કારણે રાજ્ય સરકારના સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા શહેરી વિસ્તારમાં અનેકવિધ કામો જે હાથ પર લેવાય છે અને ખૂબ મોટી જેની અમાઉન્ટ થતી હોય, જેની સંખ્યા મોટી થતી હોય છે, એ બધા જ કામો સ્વર્ણિમની ગ્રાન્ટ હેઠળ કરવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું અને તેમાં આજે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં અલગ અલગ પ્રકારના કામોની જ્યારે શુભારંભ થઈ રહી છે ત્યારે ડ્રેનેજના કામો, વરસાદી ગટરના કામો અને પાણીની લાઈનો બદલવાના કુલ મળીને 10 જેટલા કામોનો જે શુભારંભ થઈ રહ્યો છે અને જેની કિંમત લાગત લગભગ 1,10,00,000 પણ વધારે થતી હોય છે. તો આપના માધ્યમથી તમામ નગરજનોને, ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈ કામો હશે કે જેના કારણે તમને તકલીફ થતી હશે, તો એ તકલીફ દૂર કરવા માટે અમારી સંગઠનની ટીમ અને ચૂંટાયેલી ટીમ સતત આપની સાથે સંપર્કમાં છે જ. આપ જે પણ અમારું ધ્યાન દોરશે બધા જ કામો પૂર્ણ કરવા માટે અમે. કહાર મોહલ્લો વધારે મોટા પ્રમાણમાં છે ટેકરા ઉપર, અને આ રોડથી જે ગટર લાઈન જાય છે, ડ્રેનેજ લાઈન, તો વસ્તી વધવાના કારણે અને બાકીનો વેપાર વધવાના કારણે આ વારંવાર ભરાતી ઉભરાતી લાઈન છે. આ જે નવી લાઈન નાખવાનું કામ કોર્પોરેશનના અમારા મિત્રોએ જે હાથમાં લીધું એના કરતાં અહીંના રહીશોને અને અહીંથી ખાસ કરીને કલેક્ટર ઓફિસ સુધી જવાનો જે રસ્તો હોવાના કારણે સતત ટ્રાફિક રહે છે, એની એક બહુ મોટી સમસ્યા દૂર થશે એનો આજે આનંદ થાય છે. ભારતીય રેલવેમાં જે રેલવેના યુનિયનો છે જેની માન્યતા પ્રાપ્ત માટે તારીખ 4, 5 અને 6 ડિસેમ્બર 2024ના રોજ ચૂંટણી થવા જઈ રહી છે, જેમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન પણ ભાગ લઈ રહ્યું છે. તેને લઈને પ્રતાપનગર સ્ટેશનથી લઈને પ્રતાપનગર DRM ઓફિસ સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વડોદરા મંડળના લગભગ 300થી વધુ કર્મચારીઓ ભાગ લીધો હતો, જેમાં મહામંત્રી શ્રી સંતોષ પવાર અને મંડળ મંત્રી શ્રી સંજય પવાર અને મંડળ અધ્યક્ષ શ્રી AP મૌર્ય ઉપસ્થિત રહ્યા હતા. આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને પ્રચાર અર્થે રેલી કાઢી છે. યુનિયનની માન્યતાના ઇલેક્શન જે છે એ 4, 5 અને 6 માટે થવા જઈ રહ્યા છે. ટોટલ 6 યુનિયન્સ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યું છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન 104 વર્ષ જૂની યુનિયન છે અને દરેક વખતે કર્મચારીઓ માટે લડતી આવેલી યુનિયન છે. આજે રેલવેમાં જેટલી પણ સ્ટ્રાઇક થઈ હોય, 4 સ્ટ્રાઇકો થઈ છે, 4 સ્ટ્રાઇક વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશને કરવાનું કામ કર્યું છે. અમે આજે રેલી માધ્યમે લોકોને મળી રહ્યા છે
અને બતાવી રહ્યા છે કે વેસ્ટર્ન રેલવે યુનિયન જે છે એકમાત્ર કામદારોની યુનિયન છે. એના માટે અમે આ રેલીનું આયોજન કરેલું છે. આજે વડોદરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી. આજની બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેન બિરેન પટેલની તબિયતના નાતંદુરસ્ત હોવાને કારણે ઇન્ચાર્જ ચેરમેન તરીકે અલ્પેશ ઠાકોરની નિમણૂક કરવામાં આવી હતી અને અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં આજની બેઠક લેવામાં આવી હતી, જેમાં એજન્ડા પરના કામોની ચર્ચા કરવામાં આવતા 2 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે તાલુકા પંચાયત કચેરીમાં ખૂટતા સાધન સામગ્રી, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો લેવા માટેની પણ મંજૂરી આપવામાં આવી હતી. જે પ્રમાણે ફોરમ થયું જે પ્રમાણે અમારા 6 સભ્યો હાજર હતા. અમે અડધો કલાક બિરેનભાઈની રાહ જોઈ, એમના સાથે ફોન પર ચર્ચા થઈ. એમની નાદુરસ્ત તબિયતના કારણે આવી શક્યા નહોતા, એટલે પંચાયત ધારા મુજબ કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ એજન્ડા મુજબ અમારે જે વિકાસના કામોનું આયોજન કરવાનું હતું તેમાં અંદાજિત 2 કરોડના વિકાસના કામોનું આયોજન કરવામાં આવ્યું અને તાલુકા પંચાયતમાં સ્ટેશનરી, કમ્પ્યુટર, ફર્નિચરની ખરીદીના જે કામ લેવાના હતા એના માટે પણ ઠરાવ કરવામાં આવ્યો. સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રેશનિંગ કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે, જેને લઈ શાળાઓમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને તાત્કાલિક ઈ-કેવાયસી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે. તો બીજી તરફ સરકારની સિસ્ટમમાં યોગ્ય સુવિધાઓને ઊભી નહીં કરાતા વાલીઓ અને વિદ્યાર્થીઓને ધર્મે ધક્કા ખાતા વખત આવતો હોય છે. સરકારના સર્વર કેટલીક વખત ડાઉન થતાં કામગીરીને પણ અસર પહોંચતી હોય છે. તો બીજી તરફ ઈ-કેવાયસી માટે વિદ્યાર્થીઓને પણ સાથે રાખવાના હોય વાલીઓ પોતાના બાળકોને શાળાઓમાં રજા પાડી સવારે 5 વાગ્યાથી કડકડતી ઠંડીમાં લાઇનમાં લગાડી પડે છે અને લાઇનોમાં ઊભા રહ્યા છતાં પણ સર્વર ચાલશે કે કેમ, તેઓનો નંબર આવશે કે કેમ, તેવા જ સવાલો ઊભા થતા હોય છે. કેટલાક વાલીઓ છેલ્લા 1 સપ્તાહથી તો કેટલાક વાલીઓ સતત 2 દિવસથી કેવાયસી માટે સવારથી લાઇનોમાં ઊભા રહે છે, પરંતુ કોઈને કોઈ કારણસર તેમને ધરમના ધક્કા ખાવાનો જ વખત આવતા સરકારી તંત્ર પર રોષ ઠાલવ્યો છે. વાલીઓની એક જ માંગ છે, કોઈ પણ યોજના બહાર પાડો તો સૌ પ્રથમ તેની યોગ્ય સિસ્ટમ ગોઠવવી જોઈએ, જેથી કરીને વાલીઓ કે બાળકોને સુવિધાનો અહેસાસ ના થાય અને સરળતાથી કામ થાય તેવી માંગ કરી છે. મારું નામ કદમ વૈષ્ણવી છે. હું કેવાયસી માટે આવી છું. ના 2 દિવસથી નથી ગઈ સ્કૂલે, કેવાયસી નહીં થયું એટલે છે ને 2 દિવસથી અહીંયા મમ્મી પપ્પા સાથે આવું છું કેવાયસી માટે સવાર. મારું નામ પાર્થ જાદવ છે. મેં વાઘોડિયાથી આવું છું. સલંગ 3-4 દિવસથી સ્કૂલમાંથી એવું કહે છે કે ઈ કેવાયસી કરો. ઈ કેવાયસી માટે ફોર્સ કરે છે ત્યાંથી સ્કૂલમાંથી. બસ કેટલા દિવસથી અહીંયા તમે આવો છો? 2-3 દિવસથી આવીએ છીએ. નહીં થયું, ધક્કા ખવડાવે છે બસ. આજે વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી હતી. આજની કારોબારી બેઠકનો મળવાનો સમય 12 વાગ્યાનો હતો, પરંતુ કોરમના અભાવે બેઠક સમય કરતાં મોડી શરૂ કરવામાં આવી હતી, જેમાં મોડે 4 જેટલા સભ્યો થતાં કારોબારીના એજન્ડાના કામો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત હસ્તકની જગ્યા ઉપર ફેન્સિંગ કરવાનું કામ સાથે તાલુકા પંચાયત માટે જગ્યા ફાળવવા માટેનું કામ સહિતના કામો આજે એજન્ડા પર લેવાયા હતા. આજના એજન્ડામાં કારોબારીની મર્યાદા કરતાં વધારે રકમનું કામ લેવામાં આવતા તેને પણ મિનિટ્સમાં લેવામાં આવ્યું હતું અને આવનારી બેઠકમાં આ કામ પહેલાં સામાન્ય સભામાં જાય તે બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. થોડી લેટ એટલે 10-10 મિનિટનો પ્રશ્ન હતો. માન્ય સદસ્યશ્રીઓમાં એક સદસ્યનો રિપોર્ટ હતો, 2 સદસ્ય ઓન વે હતા, એટલે અને લગ્નની સિઝન હોવાને કારણે અને એક નાદુરસ્ત તબિયતને કારણે 2 સદસ્ય આવ્યા નહોતા. ટોટલ સભ્યોમાંથી આજે અમે કેટલા સભ્યો છે? આજે કમલેશભાઈ હતા મારી સાથે, કલ્પનાબેન હતા અને ભાવનાબેન હતા. એટલે 4 સભ્યો. આજની કારોબારીના મેઇન મુદ્દામાં અમે ગત કારોબારીઓ નક્કી કર્યું કે જિલ્લા પંચાયતની જે તમામ જગ્યાઓ છે એ તમામ જગ્યાઓનું ફેન્સિંગ સત્વરે થાય એ માટે મેકશ્યોર કરાયું કે એક વીકમાં જ અધિકારીઓને સૂચના આપી કે અમને એનું એસ્ટિમેશનને આપો. તમામ જગ્યાઓ કોર્ડન કરવા પ્રયત્ન કર્યો. એ સિવાય વડોદરા તાલુકો બહુ જ મોટો છે. એ વડોદરા તાલુકાની તાલુકા પંચાયતનું અલગ બિલ્ડિંગ નથી, એટલે વડોદરા તાલુકા પંચાયતની બિલ્ડિંગ બનાવવા માટે અધ્યક્ષ સ્થાનેથી સરકારમાં રજૂઆત કરી અને સત્વરે થાય એના માટે પ્રયત્નો કર્યા. એ સિવાય સમગ્ર જિલ્લાની અંદર આંગણવાડી સ્કૂલોનું અને ગ્રામ પંચાયતોનું જે ટેન્ડરિંગ થઈ અને વર્ક ઓર્ડર અપાઈ ગયા છે કે કેમ, એ મેકશ્યોર એવું કર્યું કે સત્વરે કામ ચાલુ થાય અથવા જે ચાલુ થાય તે પૂર્ણ થાય, જેથી જનસુખાકારીમાં અમારી સરકારનું
જે વિઝન છે વિકસિત ભારતનું એમાં મારી જિલ્લા પંચાયત પાછળ ન રહે એ ચર્ચા કરવામાં આવી. એ કામ નથી થયું એવું નથી, એની 2 વખત પ્રેઝન્ટેશન આવ્યું, પણ માન્ય સદસ્યશ્રીના સૂચનોને લઈને એમાં ફેરફાર થઈ રહ્યા છે. એટલે આજ સુધી ટોટલ અમારી આવ્યા પછીથી ટોટલ 3 વાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું, પણ એમાં સૂચનો થઈને કરેક્શન થવાને કારણે અને વચ્ચે લોકસભાની ચૂંટણી વખતે વધારે લાંબો પિરિયડ જતો રહ્યો. આજે જે ચર્ચા થયેલી છે લગભગ નેક્સ્ટ 3 દિવસમાં પ્રેઝન્ટેશન જે સૂચન સાથેનું આવશે ને એમાં અમે જોઈ લઈએ છીએ. ના, આપની વાત ખોટી છે. આપ જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં ફરી આવો, લગભગ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ આટલા વર્ષોમાં પહેલી વાર આખું નવીનીકરણ થઈ રહ્યું છે, આધુનિકરણ થઈ રહ્યું છે. જ્યાં તકલીફ હતી બેઝમેન્ટમાં, આપ જોઈ આવો કે મજબૂતીકરણ પણ એટલું સરસ કરેલું છે. મારી જિલ્લા પંચાયતનો સભાખંડનું કામ જે ચાલી રહ્યું છે કદાચ ગુજરાતમાં મળવાપાત્ર લાભથી વંચિત ના રહી જાય. સેમ આરોગ્ય ક્ષેત્ર પણ એ ચર્ચા કરવામાં આવી, અને રાજ્યના વહીવટીતંત્રની અંદર આરોગ્ય તંત્ર આપનું કદાચ વડોદરા જિલ્લો 1, 2, 3માં છે. એટલે આપ એવું ન કહી શકો મારા ભાઈ. એજન્ડા પરના કામો, મેઇન કામની અંદર ગત સભાના પ્રોસિડિંગમાં હિસાબનું કામ હતું, અને એ સિવાય જે રૂટીન કારોબારી હતી એ જ. બાકી નવીનીકરણમાં ખાસ કાંઈ હતું નહીં. એ ડિપેન્ડ અપોન કામ. એક એવું કંઈ મર્યાદા એવું કોઈ સ્પષ્ટીકરણ નથી હોતું, પણ કામ જોઈએ ને એના પર ડિપેન્ડન્ટ હોય. એ એકચ્યુઅલી એ જે ભંડોળ છે એ અમે આજે નક્કી કર્યું કે એ સામાન્ય સભાને એ રાઇટ્સ પહોંચે છે. એટલે અમે મિનિટ્સમાં પણ લેવડાવવામાં આવ્યું કે આ રાઇટ્સ કારોબારીમાં નથી આવતા, એટલે આ સીધું સામાન્ય સભામાં જશે. ના, એ પણ તમે મિનિટ્સમાં લઈ લીધું ને, કરાવી દીધું ને સાહેબ.